સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, તમારો પ્રશ્ન છે કે બહુ કંટાળીને સંસારમાં રહીશ નહીં. પરમ કૃપોદય વચનામૃત 21:35 બોલમાં આ મુજબ લખ્યું છે તે અંગે. જીવને ગૃહસ્થ વ્યવહારમાં બધી જાતની તકલીફ હોય. પૈસાની તકલીફ, શરીરની તકલીફ, સંતાનની તકલીફ, પત્નીની તકલીફ, ઘરની તકલીફ, આબરૂની તકલીફ, અને છતાં ઊંડે ઊંડે પડેલી વાસનાને લઈને, માયાને લઈને જીવ અત્યંત દુઃખી છતાં આ સંસાર છોડવા ઈચ્છતો નથી અને જોરણામાં ઝૂર્યા કરતાં કરતાં આયુષ્ય પૂરું કરે છે અને પરિણામે અધોગતિ નોતરે છે. પહેલાંનું કંઈ પુણ્ય છે નહીં. અત્યારે આર્ત ધ્યાનમાં મનુષ્યભાવનો અવસર વીતી જાય છે અને ભાવિમાં અંધારું જ સંભવે એવા હાલ છે. પુણ્ય કર્યું નહીં પર ભવે, આગળ પણ નહીં થાય. આ ભવ, ગત ભવ, ભાવિ ભવ ત્રણેય નકામાં જાય. મૂળમાં તો જીવને સંસારમાં હવે સુખ મળશે, હવે સુખ મળશે, પછી સુખ મળશે જ એમ કરતાં કરતાં દિવસો પર દિવસો કાઢી નાખે છે અને મૃગ જેમ તરસ્યો ને તરસ્યો મરે છે. આદિ વ્યાધિ અને ઉપાધિથી જીવ બળી રહ્યો છે, તેમ છતાં સંસારમાં પડ્યા જ રહેવું છે. કેમ કે જીવ મૂળમાં સંસાર અભિનંદી છે. કુટુંબ એ તો કાજળની કોટરી છે. કાજળની કોટડીમાં એને કાળા ડાઘ લાગવાના જ. કોલસાની દલાલીમાં હાથ કાળા થાય જ. આ સંસારરૂપી જેલ સુધરે એમ નથી. તેમ છતાં જીવને આ સંસાર કોઠે પડી ગયો છે અને અહીં જ રહેવું છે. જેલને સુધારીને જેલમાં જ રહેવું છે, પણ આ જેલ સુધરે એવું કોઈ કાળે બની શકે તેમ નથી. એ જ ભવે બેવડી સંપદાના ધણી એવા શાંતિનાથ, કુંથુનાથ અને અરનાથ પૂર્વાશ્રમમાં ચક્રવર્તી હતા. સાર્વભૌમ સત્તાના ધણી હતા. 14 ચોકડીનું રાજ ધારે તે કરાવી શકે તેમ. લાખો વર્ષે રાજ કર્યા પછી થાક્યા, કંટાળ્યા. આ જેલ સુધરે તેમ નથી, સુધારીને તેમાં રહેવા જેવું નથી અને તીર્થંકર પદ પ્રાપ્ત કરી સ્વપર કલ્યાણ કરી ગયા. સંસાર એ તો કશાયનું નિમિત્ત અને કુટુંબ એ મોહને રહેવાનો અનાદિકાળનો પર્વત છે. એને છોડે જ છૂટકો છે. જીવ માયાના પાસમાં પડ્યો છે એટલે ફરીને તેની દ્રષ્ટિ સંસાર પ્રત્યે જ જાય છે. પ્રજ્ઞાબોધમાં પૂજ્ય બ્રહ્મચારીજીએ 64માં માયાના પાઠમાં બોધ્યું છે કે શરમાઈને મોટાભાઈ સાથે ઉપાશ્રયે જઈ દીક્ષા તો લઈ લીધી, પણ એ બ્રાહ્મણ પુત્રને ભાવ તો સંસાર ભોગવવાના જ હતા. મને દીક્ષા પાળી ન પાળ્યા બરાબર. વર્ષો પછી મોટાભાઈના દેહ વિલય બાદ પોતાના ઘરે આવીને ઊભા રહે છે. ફરી સંસાર માંડવાના ભાવ છે. પૂર્વની પત્નીનો મોહ હજી જીવને છૂટ્યો નથી, પણ પત્ની તો સાધ્વી થઈ ચૂક્યા છે. તે માહિતી મળતા ત્યાં તેને મળવા જાય છે. આ પૂર્વના પત્ની જે અત્યારે ઘણા વૈરાગી છે, તે બોધ આપવા કથા કહે છે કે રાજાએ પાળેલો કૂતરો રાત દરબારમાં રોજ મિષ્ટ ભોજન વગેરે ખાય અને સુખેથી રહે છે. છતાં એક વખત મ્યાનામાં બેસી દરબારમાં જતા હતા ત્યારે રસ્તાના કિનારે નાના છોકરાને ઠલ્લે જતા જુએ છે. પૂર્વની ભૂંડી ટેવો, પૂર્વના માઠા સંસ્કારોને જીવે અંદર સંઘરી રાખ્યા છે, તે કાઢવા બહુ અઘરા છે. પડી પટોળે ભાત, ફાટે પણ ફીટે નહીં. કૂતરો મેનામાંથી ઠેકડો મારી વિષ્ટા લપ લપ કરી ચાટે છે. આ બોધ સાંભળી આ બ્રાહ્મણને અંતરંગમાં સંસાર જાજરૂ જેવો જણાયો. સંયમ આરાધવાનું નક્કી કર્યું. સવળી આવી ગયા અને કાળક્રમે દેવલોકમાં સીધાવી ભવાંતરે મનુષ્યભવ પામી જંબુસ્વામી તરીકે સંયમ આદરી મુક્તિ પામે છે. જ્ઞાનીને તો સકળ જગત તે એઠવત જ છે. જગતની કોઈ પણ વસ્તુની જીવને ઈચ્છા થઈ એટલે તેને એઠોડાની ઈચ્છા થઈ એમ થયું. જ્ઞાનીએ તો આ સંસાર અને સંસારના બધા સુખો વમન કર્યા છે. તે વમન કરેલા પદાર્થો આ જીવને ભ્રાંતિથી સુખનું કારણ બનાવ્યા હોવાથી ફરીને તેની દ્રષ્ટિ અહીં જાય છે. જીવ કંટાળ્યો છે, થાક્યો છે, છતાં સંસાર છોડવો ગમતો નથી. મહાવીર દેવ ભાગ બીજામાં પ્રજ્ઞાબોધના 10મા પુષ્પમાં બોધ છે કે ઘર તો સાપના દર સમાન છે અને જીવ સંસારમાંથી શાંતિ મેળવી છે તે તો તેલ રેડીને અગ્નિ બુઝવા જેવું છે. એ શાંતિ માટે ભોગ ભોગવે છે અને અગ્નિ વધુ પ્રજ્વલિત થાય છે, ભડકે બળે છે. શરીર મળમૂત્રની ખાણ છે. શરીરના ભોગ ભોગવતા પોતે જ ભોગવાઈ જાય છે. ચક્રવર્તી સુખી જણાય, કેટલી રાણીઓ,
96,000 રાણીઓ પણ પાપની સૌ ખાણીઓ છે. કુટુંબના બંધુજનો બંધન સમાન. ધન એટલે વિત્ત વેશ્યાસમ છે, એ કદી એકને વફાદાર ન હોય. અને વિષય સુખ બધા જ મેઘધનુષ્ય એક વિખરાઈ જાય તેમ વિખરાઈ જાય છે. સૈનિક રાજાને મળ્યા બાદ શાલિભદ્રને થયું કે માથે ન જોઈએ. સમય પાકી ગયો, લોઢું તપ્યું, ધાર્યો ઘાટ ઘડી શકાય. મુનિ ધર્મઘોષપુરી બોધ આપે છે કે સુંદર એવા ઘરમાં ઉંદરડા પડે, કપડામાં ને માથાના વાળમાં જૂ ને લીખ પડે, પથારીમાં માંકડ ઉભરાય અને આ શરીર રોગથી છાણી જેવું થઈ જાય. કદરૂપી પત્ની કડવા વચનો કયા કરે, ખાવાનું પૂરું મળે નહીં, માંડ મન અડધું પેટ ભરાય ન ભરાય. ગુરુવાસમાં ઘણા લોકો પરવશતાથી આવા દુઃખો સહન કર્યા કરે છે, તોય ગુરુવાસ છોડવાનો વિચાર સરખો આવતો નથી. એ વિચારે કે આજ નહીં તો કાલે મને ધન મળશે. હાથના ખોબામાં પડેલા પાણીની જેમ જીવનું આયુષ્ય કપાય છે, એનો જીવને વિચાર આવતો નથી. નરસિંહ મહેતા પણ કહે છે કે બાળને મારતી, ધણીને ધમકાવતી, ક્લેશ રંડા કરે રાણ ભૂંડી, તોય સંસારમાં રહેવું જ છે. સંસારની મધલાળ તેની વાટ જોઈને રહેવું છે. આ બાજુ ઝેરીલો સાપ, બીજી બાજુ વાઘ, આગળ દાવાનળ ફેંટો છે અને પગ નીચે મોટો કૂવો છે. ઝાડની ડાળે લટકેલો એવો અબૂજ જીવ વિચારે છે કે મધપુડામાંથી હમણાં મધનું ટીપું પડશે, એ ચાંટી લઉં અને પછી છૂટવાની કોશિશ કરું. જીવ આટલો દુઃખી થાય છે, સુખનો અંશ જ દેખાતો નથી, દુઃખનો કિનારો પણ નથી, છતાં જીવને અહીં અઠે દ્વારકા જ કરવું છે. કૂતરો જેમ હાડકું ચાવે તેમ પોતાનું તાળવું છોલાય છે, પણ કૂતરો એમ જાણે કે મને હાડકામાંથી સ્વાદ આવે છે. સ્વાદ તો આવે છે, પોતાનું તાળવું છોલાય અને લોહી નીકળે તેનું. મૂળમાં સુખ મળવાનું નથી, સુખ પ્રાપ્ત કરતાં સુખ ટળે છે. આ જીવ ભવમંડપે પ્રીત કરી મોહની સુંદર સેજમાં અનંતકાળથી સૂતો છે, ગાઢ નિંદ્રામાં સૂતો છે. પ્રજ્ઞાબોધ સદગુરુ સ્તુતિ પુષ્પ 67માં બ્રહ્મચારીજી સદગુરુ જ્ઞાની પાસે પોકાર કરાવે છે કે જાગ્રત તારે આમ આવતું આમ આવ પોકારે રે, ચાલ ઘેર પહોંચાડું ભાઈ, ઊઠ ઉતાવળ મારે રે. પણ જીવ મોહ મદિરાના નશામાં પોતાનું ઘર ભૂલી નગરની ગટરને કિનારે આળોટે છે. અંધો ભાન વિના બકતો બહુ કહે, સૂતો હું ખાટે રે. ભવસાગરમાં ડૂબકા ખાતા પુણ્યહીન આ પ્રાણી રે, નિજ દુઃખને ના લે સમજતા, પીવે ખારા પાણી રે. ઓ દુષ્યમકાળના દુર્ભાગી જીવો, પરમ કુવલદેવે પોકાર કર્યો છે. બહુ કંટાળીને પણ જીવ સંસારમાં પીડ્યો છે, પણ બોધ છે પોણી લીટીના પત્રમાં વચનામૃત 419માં કે સંસારમાં સુખ શું છે કે જેના પ્રતિબંધમાં જીવ રહેવાની ઈચ્છા કરે છે. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.